નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 5 ગતિના નિયમોની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે ત્રીજી કડી જોઈએ. આ વિભાગની શરૂઆત આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમથી કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે ન્યૂટનના ગતિના બે નિયમો શીખ્યા. પ્રથમ નિયમ એ શૂન્ય બળની અવસ્થા રજૂ કરતો નિયમ છે. બીજો નિયમ એ અશૂન્ય બળને રજૂ કરે અને બળ અને પ્રવેગના મૂલ્યની ગણતરી અંગેના સૂત્રો આપે. ત્રીજો નિયમ જોઈએ છીએ, જેમાં આપણે બાહ્ય બળ લગાડતા પરિબળ અંગે માહિતી મેળવીશું. દાખલા તરીકે કોઈ પદાર્થ એ પસંદ કરીએ જેના પર આપણે બાહ્ય બળ લગાડવું છે. હવે પદાર્થ બી વડે આપણે એ પર બાહ્ય બળ લગાડીએ છીએ, એટલે પદાર્થ બી એ બાહ્ય પરિબળ તરીકે કામ કરે છે. સવાલ આપણને એ થાય કે જ્યારે બી વડે આપણે એ પર બળ લગાડીએ ત્યારે શું પદાર્થ એ પદાર્થ બી પર કશી અસર કરશે? ચલો એક ઉદાહરણ જોઈએ. એક સ્પ્રિંગને હાથમાં લઈએ, હાથ વડે તેને દબાવીએ. સ્પ્રિંગ દબાશે, પણ સામે હાથ ઉપર આપણને દબાણ અથવા ધક્કો વર્તાશે, મતલબ સ્પ્રિંગ પણ હાથ પર બળ લગાડે છે. આમ જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય અને કોઈ એક પર બાહ્ય બળ લગાડવા આપણે બીજા પદાર્થનો પરિબળ તરીકે ઉપયોગ કરીએ, ત્યારે આવી સંપર્કની સ્થિતિમાં એક પદાર્થ વડે બીજા પદાર્થ પર બળ લાગે છે અને બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર બળ લાગે છે. બંને બળના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. અચ્છા, ચલો એવું શક્ય છે કે સંપર્ક વગર જ્યારે બાહ્ય બળ લાગતું હોય ત્યારે પણ આવું બનતું હોય? ચલો એક ઉદાહરણ લઈએ. પથ્થર પર પૃથ્વી વડે ગુરુત્વ બળ લાગે, એટલે આપણે એને ટાવરની ટોચ પરથી પડતો મૂકીએ એટલે મુક્ત પતન કરવાનું. તો શું આપણે એવું વિચારી શકીએ કે પથ્થર વડે પૃથ્વી પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે? પૃથ્વી ખૂબ મોટું દળ ધરાવે છે, તેથી બળ લાગતું હોય તો તેની પૃથ્વીની ગતિ પર થતી અસર તો અવગણ્ય છે, એટલે એને સીધા અવલોકન હેઠળ ક્યારેય લઈ શકાયું નથી. પણ છતાંય ન્યૂટનના મત મુજબ પૃથ્વી પર પથ્થર વડે તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. આ બંને બળો આકર્ષણના બળો છે. દાખલા તરીકે પથ્થર પર પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે, પૃથ્વી પર પથ્થર વડે એટલું જ પણ વિરુદ્ધ દિશાનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. ન્યૂટનના મત મુજબ જોઈએ તો કોઈ પણ બળ એકલું અટુલું હોતું નથી. બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવતા હોય છે. બળો લગાડવાની ક્રિયા એ બે પદાર્થો વચ્ચેની સામાન્ય રીતે આંતરક્રિયાના રૂપમાં જ હોય છે. કારણ કે આપણે મોટે ભાગે કોઈ પદાર્થ પર બળ લગાડવા માટે બાહ્ય પરિબળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી એ બાહ્ય પરિબળ પદાર્થ સાથે સંપર્કમાં હોય કે ન હોય, એટલે બાહ્ય પરિબળ અને આ પદાર્થ વચ્ચે આંતરક્રિયા રૂપે જ બળ લાગે. બે પદાર્થો વચ્ચેના આ પરસ્પરના બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આના ઉપરથી ન્યૂટને ગતિનો ત્રીજો નિયમ આપ્યો. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. રિપીટ, દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. અગત્યના મુદ્દા લઈએ એના તો પહેલો મુદ્દો એમાં આવે, આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ ડિસ્ટિંગાઇઝ કરવા માટે આપણે વાપરેલા માત્ર શબ્દ છે. હકીકતમાં બંને બળ જ છે. બળો હંમેશા જોડમાં જ લાગે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ અને બી પદાર્થ પર એ વડે લાગતું બળ, બંનેના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. ત્યાર પછીનો બીજો અગત્યનો મુદ્દો લઈએ તો બી પર એ વડે લાગતું બળ અને એ પર બી વડે લાગતું બળ, બંને બળો એક સાથે જ ઉદ્ભવે છે. આમાં એવી કોઈ સ્પેસિફિક થિંગ નથી કે કોઈ એકને આપણે ક્રિયાબળ કે બીજાને પ્રતિક્રિયાબળ લોજિકલી કહી શકીએ. આપણી ઈચ્છા અનુસાર કોઈ પણ એક બળને આપણે ક્રિયાબળ તરીકે લઈએ તો બીજું પ્રતિક્રિયાબળ બની જાય, લાગે બંને સાથે. અગત્યનો ત્રીજો મુદ્દો, બંને બળો જુદા જુદા પદાર્થો પર લાગે છે. દાખલા તરીકે બે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પદાર્થ એ અને બી વચ્ચેના લઈએ તો આપણને એ પર બી વડે લાગતું બળ સદિશ એફ એ બીથી મળે, બી પર એ વડે લાગતું બળ સદિશ એફ બી એથી મળે. હવે આમાં જ્યારે આપણે પદાર્થ એની ગતિનો વિચાર કરવો હોય ત્યારે
એ પર લાગતા બળનો એટલે કે એફ એ બીનો જ વિચાર કરવો પડે, કારણ કે પદાર્થ એની ગતિ પર માત્ર બળ સદિશ એફ એ બી જ અસર કરે છે. એવી રીતે પદાર્થ બીની ગતિનો અભ્યાસ કરવો હોય તો એમાં માત્ર બળ એફ બી એ અસર કરે છે, એટલે તેને જ ધ્યાને લેવું પડે. પણ જો એ અને બીથી બનતા સમગ્ર તંત્રનો વિચાર કરીએ તો આ સમગ્ર તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ બરાબર સદિશ એફ એ બી પ્લસ સદિશ એફ બી એ. પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આ બંને બળોના મૂલ્યો સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ, અને તેથી તંત્ર એ અને બીથી બનતા તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે. એટલે જ્યારે સમગ્ર તંત્રનો વિચાર કરીએ ત્યારે જ માત્ર પરિણામી બળ શૂન્ય લેવું પડે. એની ગતિનો વિચાર કરીએ તો એફ એ બી ધ્યાને લેવું પડે, બીની ગતિનો વિચાર કરીએ તો એફ બી એ ધ્યાને લેવું પડે. જ્યારે આપણે લેસન નંબર 7માં વધારે કણોના તંત્રનો અભ્યાસ કરશું ત્યારે આવા કણો વચ્ચે પરસ્પર ક્રિયાગત એવા આ આંતરક્રિયા બળો, જેને આંતરિક બળો કહીશું, એ પરસ્પરની અસરને નાબૂદ કરતા હોય છે, અને તેના કારણે કણોના તંત્ર પરનું કુલ આંતરિક બળ આપણે શૂન્ય લઈ શકીશું. ઉદાહરણ 5.5 આકૃતિમાં રજૂ કર્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દૃઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાય ને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. નંબર 1, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? નંબર 2, દિવાલ વડે બંને બોલ પર લાગતા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? અહીં આ આકૃતિઓ એ અને બી આપી છે, જે આપણને દિવાલ પર બોલ અથડાવવાની ક્રિયાના બે જુદા જુદા કિસ્સાઓ રજૂ કરી આપે છે. કિસ્સો એ લઈએ તો એમાં બોલ લંબરૂપે દિવાલ પર આપાત થઈ અને મૂળ દિશામાં પાછો ફરે છે. કિસ્સો બી લઈએ તો એમાં બોલ દિવાલને દોરેલા લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. દિવાલ પર દોરેલા લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે, અને આ લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે જ પાછો અથડાઈને પાછો ફરે છે. હવે પહેલો જવાબ આપણે મેળવીએ તો અહીંયા બંને કિસ્સામાં દિવાલ પર લાગતું બળ દિવાલને લંબરૂપે જ લાગશે. પ્રશ્નને આપણે આ આઘાતના મૂલ્યો મેળવી અને એના સ્વરૂપમાં જવાબ પુરવાર કરીશું. અહીંયા ગણતરી માટે આપણે આડી ધરી ઉપર એક્સ અક્ષ અને આ રીતે શિરોલંબ ઊભી ધરીને વાય અક્ષ તરીકે લઈ અને આગળ વધીએ છીએ. પહેલો કિસ્સો લઈએ તો આ કિસ્સા એમાં આપાત થતો બોલ છે એનો આ રીતે વેગ છે, અને એટલે વેગમાન પણ વેગની દિશામાં જશે, જે ધન એક્સ દિશા છે, અને એટલે આપણે પી એક્સ પ્રારંભિક એટલે પ્રારંભિક વેગમાનનો એક્સ ઘટક બરાબર લખી શકીશું એમ યુ. હવે વેગ અને વેગમાન બંને ધન એક્સ દિશામાં છે, મતલબ એનો વાય ઘટક શૂન્ય થશે. પી વાય પ્રારંભિક બરાબર 0. અહીંયા એક વસ્તુ નોંધી લો, કોઈ પણ સદિશ જ્યારે એની પ્રમાણભૂત અક્ષ ઉપર હોય, દાખલા તરીકે કોઈ સદિશ એક્સ અક્ષ ઉપર અથવા એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે એનો વાય એમ શૂન્ય થતો હોય છે. કોઈ સદિશ વાય અક્ષને સમાંતર હોય ત્યારે એનો એક્સ ઘટક શૂન્ય થતો હોય છે. એ રીતે અથડાઈને પાછો ફરે છે બોલ ત્યારે એની દિશા છે એ આ રીતે મૂળ દિશાથી તદ્દન વિરુદ્ધ છે, એટલે કે ઋણ એક્સ અક્ષની દિશામાં છે, અને આ સંદર્ભમાં એનું રેખીય વેગમાન પણ ઋણ એક્સ અક્ષની દિશામાં જશે, અને એટલે અંતિમ રેખીય વેગમાનનો એક્સ ઘટક એટલે પી એક્સ અંતિમ બરાબર માઇનસ એમયુ થશે. ઋણ નિશાની છે એ ઋણ એક્સ અક્ષમાં ઘટક હોવાથી લીધી છે. હવે એક્સ અક્ષ પર સદિશ છે એટલે એનો વાય એમ શૂન્ય થાય, એટલે પી વાય અંતિમ બરાબર 0. હવે જો આપણે આઘાત લઈએ તો વ્યાખ્યા મુજબ આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, અને આઘાતનો એક્સ ઘટક લઈએ તો આઘાતનો એક્સ ઘટક બરાબર પી એક્સ અંતિમ ઓછા પી એક્સ પ્રારંભિક. હવે પી એક્સ અંતિમ એટલે માઇનસ એમયુ અને પી એક્સ પ્રારંભિક એટલે એમયુ, એટલે આપણને મળે માઇનસ એમયુ ધેટ ઇઝ ઇક્વલ ટુ -2 એમયુ. વાય ઘટક તો 0 માઇનસ 0 ઓછા 0 એટલે કે વાય ઘટક બરાબર 0 થશે. હવે આઘાત અને બળ એક જ દિશામાં હોય છે. આ ઋણ નિશાની દર્શાવે છે કે જો આઘાત એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે તો બોલ પરનું બળ પણ ઋણ એક્સ અક્ષની દિશામાં હોય, અને તેથી દિવાલ પર લાગતું બળ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
બોલ પર લાગતા બળ જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં એટલે કે ધન એક્સ દિશામાં મળશે. હવે કિસ્સો બી લઈએ. અહીં આપણને આ રીતે બોલ આવતો દર્શાવ્યો છે અને આ બોલનું વેગમાન આ દિશામાં mu જેટલું થશે. હવે આ બોલના આપણે એક્સ અને વાય ઘટકો લઈએ. તો આ રીતે જો સદિશ હોય તો આ એનો એક્સ અક્ષને સમાંતર એવો એક્સ ઘટક થાય અને આ એનો થાય વાય ઘટક. સ્પષ્ટ રૂપે એક્સ ઘટક ધન થશે, વાય ઘટક ઋણ વાય દિશામાં આવતો હોવાથી ઋણ થશે. હવે આ કિસ્સા બીનો px પ્રારંભિક લઈએ તો આ ખૂણા થીટા એટલે કે 30 ડિગ્રીની પાસેનો ઘટક છે. પાસેનો ઘટક લેવો હોય એટલે એક્સ ઘટક લેવો હોય તો કોસાઇન વડે ગુણવું પડે. એટલે px પ્રારંભિક બરાબર mu cos 30. એ રીતે અહીંયા ખૂણો 30નો છે એટલે આ ખૂણો પણ 30નો થાય અને એટલે આ ઘટક સામેનો ઘટક થાય અથવા વાય ઘટક થાય. જે ઋણ વાય દિશામાં છે એટલે ઋણ નિશાની સાથે સાઇન વાળો ઘટક આવશે. py પ્રારંભિક બરાબર માઇનસ mu સાઇન 30 ડિગ્રી. હવે બોલ જ્યારે અથડાઈને પાછો ફરે છે ત્યારે એ લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે પાછો ફરે છે. ફરી પાછા એના ઘટકો વિચારીએ તો આ એનો સમક્ષિતિજ ઘટક ઋણ એક્સ દિશામાં અને આ એનો શિરોલંબ ઘટક ઋણ વાય દિશામાં. એટલે આપણને પી અંતિમના એક્સ અને વાય બંને ઘટકો ઋણ મળશે. હવે px અંતિમ બરાબર માઇનસ mu cos 30 આગળની માફક જ એક્સ અક્ષ સાથેનો ખૂણો 30 ડિગ્રી છે એટલે એક્સ અક્ષની દિશામાંના ઘટકમાં કોસાઇન, વાય અક્ષની દિશામાંના ઘટકને સાઇન વડે ગુણશું. એટલે px અંતિમ બરાબર માઇનસ mu cos 30, py અંતિમ બરાબર માઇનસ mu સાઇન 30. હવે આઘાતનો એક્સ ઘટક ગણીએ તો એક્સ ઘટક બરાબર px અંતિમ ઓછા px પ્રારંભિક. હવે px અંતિમ એટલે માઇનસ mu cos 30, px પ્રારંભિક એટલે mu cos 30 એટલે માઇનસ mu cos 30 માઇનસ mu cos 30. ટોટલ થશે 2 mu cos 30. વાય ઘટક લઈએ તો py અંતિમ માઇનસ py પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ માઇનસ mu સાઇન 30 માઇનસ mu સાઇન 30. રિઝલ્ટન્ટ વિલ બી 0. અહીંયા એક થિંગ નોટિસ કરીએ કે દિવાલને સમાંતર એવો રેખીય વેગમાનનો ઘટક એટલે વાય ઘટક એ સંઘાતની પહેલાં દિવાલ સાથેની અથડામણની પહેલાં જેટલો હતો એટલો જ પછી જળવાઈ રહે છે. એટલે રેખીય વેગમાનના વાય ઘટકમાં થતો ફેરફાર શૂન્ય થાય છે. આમ આઘાતને માત્ર ઋણ નિશાનીવાળો એક્સ ઘટક મળે છે. અર્થાત આઘાતની દિશા ઋણ એક્સ અક્ષ થશે અને તેથી બોલ પર લાગતા બળની દિશા પણ ઋણ એક્સ અક્ષ થશે અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ દિવાલ પરના બળની દિશા ધન એક્સ અક્ષ થશે. હવે આના ઉપરથી આપણે બોલ પર જે આઘાત લાગે છે પહેલી અને બીજી પરિસ્થિતિમાં એ આઘાતનો ગુણોત્તર ગણીએ તો પહેલી પરિસ્થિતિના આઘાતને કહીએ આઘાત એ, બીજી પરિસ્થિતિના આઘાતને કહીએ આઘાત બી. તો આઘાત એ છેદમાં આઘાત બી બરાબર પહેલી પરિસ્થિતિમાં બોલનો આઘાત એટલે -2 mu છેદમાં બીજી પરિસ્થિતિનો બોલનો આઘાત જે આગળ મેળવ્યો તો એમ -2 mu cos 30 ડિગ્રી. સાદુરૂપ આપે એટલે 1/cos 30 ડિગ્રી. પણ cos 30 ડિગ્રી એટલે √3/2 છેદનો છેદ અંશમાં લઈએ તો આ આઘાતનો ગુણોત્તર બરાબર 2/√3 મળે અને એનું સાદુરૂપ આપીએ એટલે આવે 1.2. ત્યાર પછીનો લેસનનો મુદ્દો શરૂ કરીએ. મુદ્દો 5.7 વેગમાનનું સંરક્ષણ. રેખીય વેગમાનનું આ સંરક્ષણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી મળે છે. છતાંય વ્યવહારમાં ત્રીજા નિયમ કરતાં રેખીય વેગમાન સંરક્ષણનો આ નિયમ વધારે પ્રમાણમાં વપરાતો હોય છે અને સમગ્ર વિશ્વ એટલે કે યુનિવર્સ અથવા આખા બ્રહ્માંડમાં બનતી કોઈ પણ ઘટનામાં આ નિયમ પડાય છે. 4 જે મૂળભૂત સંરક્ષણ નિયમો આપણે લેસન 1માં લીધા, આ મૂળભૂત સંરક્ષણ નિયમોને ફરી પાછા લિસ્ટ આઉટ કરીએ તો એમાંનો આ પહેલો જ નિયમ છે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ. એટલે 4 મૂળભૂત સંરક્ષણ નિયમોમાંનો આ એક છે. બાકીના 3 એટલે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ, ઉર્જા સંરક્ષણ નિયમ અને વિદ્યુતભાર સંરક્ષણ નિયમ. હવે આના રેખીય વેગમાન સંરક્ષણના નિયમની તારવણી માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. આ ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. એમાં સદિશ એફ બરાબર ગન વડે બુલેટ પર લાગતું બળ. શરૂઆતમાં બુલેટ ગનમાં સ્થિર છે એને આપણે
ફાયર કરીને ખૂબ મોટી ઝડપ આપવી છે. એટલા માટે આપણે આ બુલેટ પર ગન વડે બળ એફ અમુક સમયગાળા ડેલ્ટા ટી માટે લગાવવું પડે છે. એટલે આપણે એને અહીંયા લિસ્ટ આઉટ કર્યું. ગન વડે બુલેટ પર લાગતું બળ સદિશ એફ, બળ લગાડવાનો સમયગાળો ડેલ્ટા ટી. હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અહીંયા ધ્યાને લઈએ તો માઇનસ સદિશ એફ બરાબર બુલેટ વડે ગન પર લાગતું બળ, કારણ કે આ પ્રતિક્રિયા બળ થશે. અને ધેરફોર આપણે જો એફ ડેલ્ટા ટી લઈએ તો એ આઘાત થશે, અને એ બુલેટ પર લાગતા બળનો આઘાત છે, એટલે બુલેટના વેગમાનનો ફેરફાર થશે. માઇનસ એફ ડેલ્ટા ટી લેશું તો એ ગન પર લાગતા બળનો આઘાત છે, એટલે એને કહેવાય ગનના વેગમાનનો ફેરફાર. હવે આપણે હમણાં વાત કરીએ એમ પ્રારંભમાં બુલેટ અને ગન બંને સ્થિર છે, એટલે પ્રારંભમાં સદિશ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બુલેટનું વેગમાન પણ પ્રારંભમાં શૂન્ય છે અને ગનનું વેગમાન પણ શૂન્ય છે. અને એટલે બંનેના અંતિમ વેગમાન ગણવા હોય તો બુલેટનું પ્રારંભમાં વેગમાન શૂન્ય હોય તો એનું અંતિમ વેગમાન એ વેગમાનના ફેરફાર જેટલું થાય, એટલે કે એફ ડેલ્ટા ટી થાય. એવી રીતે ગનનું અંતિમ વેગમાન થાય માઇનસ એફ ડેલ્ટા ટી. ચલો એને લિસ્ટ આઉટ કરીએ. ફાયરિંગ થયા બાદ એટલે કે અંતે બુલેટનું વેગમાન સદિશ પી બી, બી ઇઝ ફોર બુલેટ, ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ગનનું અંતિમ વેગમાન સદિશ પી જી, જી ઇઝ ફોર ગન, ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એફ ડેલ્ટા ટી. એન્ડ ધેરફોર કુલ અંતિમ વેગમાન સદિશ પી એફ બરાબર સદિશ પી બી પ્લસ સદિશ પી બી. હવે અહીંયા બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના છે, એટલે સદિશ સરવાળો શૂન્ય થાય. એન્ડ ધેરફોર વી હેવ નાવ સદિશ પી આઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી એમ. આને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. શબ્દોમાં આ રીતે લઈ શકીએ: આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે એ અને બી વચ્ચે આંતરક્રિયા થાય છે એવી કોઈ એક ઘટના ઉદાહરણ પૂરતી ધ્યાનમાં લઈએ. પ્રારંભમાં પદાર્થ એનું વેગમાન સદિશ પી એ અને પદાર્થ બીનું વેગમાન સદિશ પી બીથી રજૂ કરીએ. આંતરક્રિયા થયા બાદ પદાર્થ એનું વેગમાન સદિશ પી એ ડેશ અને પદાર્થ બીનું વેગમાન સદિશ પી બી ડેશથી રજૂ કરીએ તો આપણને પદાર્થ એના વેગમાનનો ફેરફાર મળે સદિશ પી એ ડેશ માઇનસ સદિશ પી એ. જો એ પર લાગતું બળ સદિશ એફ એ બી હોય અને બળ લાગવાનો સમયગાળો ડેલ્ટા ટી હોય તો વેગમાનનો આ ફેરફાર બરાબર એ પર લાગતા બળનો આઘાત બરાબર સદિશ એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી. એ રીતે બીના વેગમાનનો ફેરફાર બરાબર સદિશ પી બી ડેશ માઇનસ સદિશ પી બી બરાબર બી પર લાગતું બળ સદિશ એફ બી એ ઇન્ટુ લાગવાનો સમયગાળો ડેલ્ટા ટી. પરંતુ આપણને ખબર છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એફ બી એ બરાબર માઇનસ એફ એ બી, અને એટલે આપણને મળશે ધેરફોર પી એ ડેશ માઇનસ પી એ એટલે કે એફ એ બી ડેલ્ટા ટી બરાબર માઇનસ ઇન બ્રેકેટ પી બી ડેશ માઇનસ પી બી એટલે કે એફ એ બી ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ ડેલ્ટા ટી. એના ઉપરથી આપણે આ સૂત્ર લખી શક્યા સદિશ પી એ ડેશ માઇનસ સદિશ પી એ બરાબર માઇનસ ઇન બ્રેકેટ સદિશ પી બી ડેશ માઇનસ પી બી. હવે કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ તો આપણને પી એ ડેશ પ્લસ પી બી ડેશ બરાબર પી એ પ્લસ પી બી મળે. અહીં પી એ ડેશ પ્લસ પી બી ડેશ એટલે આંતરક્રિયા બાદના બંને પદાર્થોના વેગમાનોનો સરવાળો, તેને કહેવાય તંત્રનું કુલ અંતિમ વેગમાન. પી એ પ્લસ પી બી બરાબર આંતરક્રિયા પહેલાંના બંને પદાર્થોના વેગમાનોનો સદિશ સરવાળો, એને કહેવાય કુલ પ્રારંભિક વેગમાન. અને આપણને સૂત્ર મળે ધેરફોર તંત્રનું કુલ અંતિમ વેગમાન બરાબર કુલ પ્રારંભિક વેગમાન. હવે આવી આંતરક્રિયાના એક ઉદાહરણ રૂપ આપણે ચેપ્ટર નંબર 6માં સંઘાત, બે પદાર્થો વચ્ચે થતા સંઘાતની ઘટનાનો અભ્યાસ કરીશું. આ સંઘાત બે પ્રકારના હશે: સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. હવે કોઈ પણ સંઘાત હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, બંનેમાં આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પાલન થશે અને આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરવાનો આવશે. માત્ર સ્થિતિસ્થાપક સંઘાતનો અભ્યાસ કરીશું ત્યારે કુલ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે અને સંઘાત પછીની ગતિ ઉર્જા બરાબર સંઘાત પહેલાંની ગતિ ઉર્જા લઈ શકશું. અસ્થિતિસ્થાપક સંઘાત માટે આવું કોઈ સૂત્ર મળશે નહીં. હા, એક વસ્તુ મળશે: અસ્થિતિસ્થાપક સંઘાતમાં ઉર્જાનો વ્યય થતો હોવાથી તંત્રની અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં થોડી ઘટી હશે.
લેસનનો ત્યાર પછીનો મુદ્દો લઈએ, મુદ્દો 5.8, કણનું સંતુલન. હવે કોઈ પણ પદાર્થ સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? તો કે તેની અવસ્થા જાળવી રાખે ત્યારે. આ અવસ્થા જાળવી રાખવાનો ગુણ એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. આમ ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ મળતી કુલ બાહ્ય બળ શૂન્ય હોય તેવી અવસ્થાને સંતુલનની અવસ્થા કહી શકીએ. સંતુલનની સ્થિતિમાં પદાર્થ પરનું કુલ બાહ્ય બળ બરાબર 0, અને એટલે પદાર્થનો પ્રવેગ બરાબર 0 થાય. આનો મતલબ એ થાય કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે, અને જો ગતિ કરતો હોય તો સુરેખ પથ પર તે નિયમિત ગતિ જાળવી રાખે. હવે કોઈ કણ પર બે બાહ્ય બળો લાગે છે, સદિશ F1 અને F2. જો આ બંને બાહ્ય બળો લાગવા છતાંય કણ સંતુલનની અવસ્થામાં હોય તો દેખીતું છે કે સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર 0 થશે, અને આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે F1 બરાબર માઇનસ સદિશ F2 હોય. અર્થાત આપણે જો કોઈ કણ પર લાગતા બળોને દર્શાવીએ તો એ કાં તો આ રીતે લાગતા હોઈ શકે, કણ પર F1 બળ જમણી તરફની દિશામાં લાગે, F2 બળ ડાબી તરફની દિશામાં લાગે, અથવા કણ પર લાગતા આ બળોને આપણે આ રીતે રજૂ કરવા પડે, F1 અને F2. આ બે પરિસ્થિતિ એવી છે કે બંને બળોના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે પરિણામી બળ શૂન્ય થાય, અને એટલે આ અવસ્થા સંતુલનની અવસ્થા થાય. હવે માનો કે કણ પર 3 બળો લાગે છે, સદિશ F1, સદિશ F2 અને સદિશ F3, અને કણ સંતુલનમાં છે. તો સંતુલનની આ સ્થિતિમાં ત્રણેય બળોનો સદિશ સરવાળો સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 બરાબર 0 થશે, અને એટલે આ F3ને સામી બાજુએ લઈ જઈએ આપણને મળે સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર માઇનસ સદિશ F3. અર્થાત આપણે જો બે સદિશો સદિશ F1 અને સદિશ F2નો સદિશ સરવાળો લઈએ તો આ સદિશ સરવાળો એ F3ના મૂલ્ય જેટલો જ પણ F3 સદિશથી વિરુદ્ધ દિશાનો હશે. બીજું એક લોજિક એ પણ મળે કે આપણે આ ત્રણેય સદિશો સદિશ F2, સદિશ F1 અને સદિશ F3 ને હેડ ટુ ટેલ જોડીએ, એટલે કે ત્રણેય બળ સદિશોને હેડ ટુ ટેલ જોડીએ તો એક બંધ સદિશ ત્રિકોણ મળે છે. 3થી વધુ બળ સદિશો હોય અને આપણે બધા બળ સદિશોને હેડ ટુ ટેલ જોડીએ અને બંધ સદિશ બહુકોણ આકૃતિ બનતી હોય તો સ્પષ્ટ રૂપે આ બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થશે, અને બળોની અસર નીચેનું કણ છે એ સંતુલનમાં છે એમ આપણે કહી શકશું. હવે આપણી પાસે જો સદિશોના ઘટકો આ રીતે હોય, સદિશ F1 બરાબર F1 x I કેરેટ પ્લસ F1 y j કેરેટ પ્લસ F1 z k કેરેટ. Similarly, F2 સદિશ is equal to F2 xi પ્લસ F2 yj પ્લસ F2 zk. એ રીતે સદિશ F3 is equal to F3 xi F3 yj F3 zk. આ રીતે સદિશો હોય અને કણ સંતુલનમાં હોય તો બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય, એટલે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 બરાબર શૂન્ય સદિશ ને આપણે ઘટકો વડે પણ રજૂ કરી શકીએ. F1x પ્લસ F2x પ્લસ F3x is equal to 0. F1y પ્લસ F2y પ્લસ F3y is equal to 0. એ રીતે F1z પ્લસ F2z પ્લસ F3z is equal to 0. આનું સ્પષ્ટ અને દેખીતું પરિણામ આપણને એ મળે કે જ્યારે આપણે જે જરૂર પડે એ અનુસાર જે તે દિશામાં સંતુલન હોય ત્યારે એ દિશામાંના ઘટકોનો સરવાળો શૂન્ય લઈ શકીએ. ઘણીવાર પદાર્થોની ગતિ એવા પ્રકારની હોય કે પદાર્થને માનો કે વાય ધરી ઉપર સંતુલન છે, પણ એક્સ ધરી ઉપર સંતુલન નથી, તો આપણે વાય ધરી ઉપર સૂત્ર લઈ શકીએ F1y પ્લસ F2y પ્લસ F3y અપ ટુ 0, બરાબર. પણ એક્સ ધરી ઉપર સંતુલન નથી, અહીંયા પરિણામી બળની ગણતરી કરી શકીએ. આમ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કર્યા બાદ આપણે સંતુલનનું સૂત્ર અને સંતુલન ન હોય ત્યારની પરિસ્થિતિને અલગથી સમીકરણોની મદદથી રજૂ કરી શકીએ છીએ.